હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 ઘર્ષણ લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલામાં છે કે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો કે ડી એટલે કે વસ્તુનું વજન માપવા। બીજો, જમીન ઉપર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે? તો કે સી એટલે કે પૂર્વ દિશામાં હશે। ત્રીજો લઈશું, ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો કે ડી એટલે કે સપાટીનું ક્ષેત્રફળ। ચોથો, વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોઈ શકે છે? તો કે ડી એટલે કે આપેલ તમામ। પાંચમું, બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8 ન્યૂટન માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે? તો કે એ એટલે કે 10 ન્યૂટન આવશે। છઠ્ઠો, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો કે ડી એટલે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે। સાતમું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે ડી એટલે કે સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે। આઠમું, ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો કે સી એટલે કે સપાટીને ખળબચી બનાવવી જોઈએ। નવમું, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો કે એ એટલે કે વસ્તુનું દળ। દસમું, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો કે બી એટલે કે તારારેખી। 11મું, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો કે ડી એટલે કે આપેલ તમામ। 12મું, 4 બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું। આ ગોઠવણ નીચે પૈકી આપેલ છે તો સાચી ગોઠવણ પસંદ કરો? તો કે સી એટલે કે સ્થિત ઘર્ષણ આવશે, પછી સરકતું, પછી લોટણ આવશે। પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલામાં કહે છે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રહેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે તો કે સાપેક્ષ ગતિ। બીજો, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો કે ઉષ્મા। ત્રીજો, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે તો કે ઓછું। ચોથું, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે તો કે ઓછું। પાંચમું, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણનું માપ છે તો કે સ્થિત ઘર્ષણનું માપ છે। છઠ્ઠું, પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણનું માપ છે તો કે સરકતા ઘર્ષણનું। સાતમું, ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ખાલી જગ્યા કહે છે તો કે ઊંજણ। 8, જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને ખાલી જગ્યા કહે છે તો કે લોટણ ઘર્ષણ। 9, તરલમાં ગતિ કરતી વસ્તુઓને ધારારેખી આકાર આપીને ઘર્ષણ ખાલી જગ્યા શકાય છે તો કે ઘટાડી। 10, લીસી સપાટીઓ ખળબચી સપાટીઓ કરતાં ખાલી જગ્યા ઘર્ષણ ઉત્પન્ન કરે છે તો કે ઓછું। 11, સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા છે તો કે વધુ। 12, લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે તો કે ઓછું। 13, મોટાભાગના મશીનોમાં સરકતા ઘર્ષણને ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે તો કે બોલ બેરિંગ। 14મું, સ્પ્રિંગ કાંટાના ઉપયોગથી વસ્તુ પર લાગતું ખાલી જગ્યા શોધી શકાય છે તો કે બળ। 15, બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવાથી ઘર્ષણ ખાલી જગ્યા શકાય છે એટલે કે ઘટાડી શકાય છે। પ્રશ્ન ત્રીજો લઈશું, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો। તો પહેલામાં છે કે ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે તો કે ઉષ્મા। બીજો, જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળનું નામ આપો તો કે ઘર્ષણ બળ। ત્રીજો, મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે તો કે તેલ। ચોથું, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે તો કે લોટણ ઘર્ષણ। પાંચમું, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે તો કે બોલ બેરિંગનો। 6, કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે તો કે ઘર્ષણ બળ। 7મું, સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે તો કે બ્રેક પેડ। 8, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે તો કે ધારારેખીય। પ્રશ્ન 4, ખરા ખોટા છે। તો પહેલામાં શું કહે છે? સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે તો કે સાચું। બીજું, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે તો કે સાચું। ત્રીજું, બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે તો કે ખોટું। ચોથું, પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારારેખીય હોય છે તો કે સાચું। પાંચમું, તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધારિત નથી તો કે ખોટું આવશે। છઠ્ઠું, ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી તો કે ખોટું। સાતમું, ઘર્ષણને કારણે આપણે ટાઈમાં ગાંઠ બાંધી શકીએ છીએ તો સાચું। આઠમું, ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે તો કે સાચું। 9મું, વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ ઘટાડી શકાય છે તો કે ખોટું। 10મું, બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે તો કે સાચું આવશે।
પ્રશ્ન 5, એક વાક્યના ઉત્તર લખો. પહેલામાં શું કહે છે કે ઊંજણ એટલે શું? કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહેવામાં આવે છે. બીજો, તરલ એટલે શું? કે જે વહી શકે તેને તરલ કહે છે. ત્રીજો, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર વસ્તુની તરલની સાપેક્ષ છે, ઝડપ પર છે. પછી ચોથો, બે વસ્તુનું જોડાણ એટલે શું? તો કે એક વસ્તુની સપાટીના ખાડા ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓના ખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને બે વસ્તુનું જોડાણ કહેવાય છે. પાંચમું, સ્થિર ઘર્ષણ બળ કોને કહે છે? તો કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થોને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિર ઘર્ષણ બળ કહે છે. છઠ્ઠું લઈશું, સરકતું ઘર્ષણ એટલે શું? તો કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ કહે છે. સાતમું, સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટન ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટન ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે. આઠમું, લોટન ઘર્ષણ બળ એટલે શું? તો કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિની અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે. પ્રશ્ન 6, ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલો છે, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. તો કે ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. તેથી રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે છે. બીજો, સમજાવો. સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો કે વસ્તુની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખળબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓના વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું છે. ત્રીજો, ઘર્ષણના ફાયદા. તો પહેલો આવશે, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. બીજું, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી કે પેનથી કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે. ત્રીજું, ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ચોથું, ઘર્ષણના ગેરફાયદા જણાવો. તો પહેલો આવશે, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. બીજું, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. ત્રીજું, ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પ્રશ્ન 5, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણો. તો પહેલું આવશે, થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. બીજું, માચિસની દિવાસળીને માચિસની ખળબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. ત્રીજું, મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે. છઠ્ઠો, વસ્તુઓ ધારારેખીય આકાર એટલે શું? તે કઈ પરિસ્થિતિમાં વસ્તુઓ આવો આકાર ફાયદાકારક છે? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુનો ધારારેખીય આકાર કહે છે. તરલમાં ગતિ કરતી વસ્તુના ધારારેખીય આકારને લીધે તેની ઉર્જાનો વ્યય ઘટી જાય છે અને તે વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે. 7મો પ્રશ્ન છે, તો હું સીધો જવાબ લઉં છું. તો કે પ્રારંભ તેમને વધારે બળ લગાડવું પડે છે કારણ કે કાર સ્થિર છે અને રસ્તા તથા કારના ટાયર વચ્ચે સ્થિત ઘર્ષણ બળ પ્રવર્તતું હોય છે. એકવાર કાર રોલિંગ ગતિ કરવાની શરૂ કરે તો તેમને માત્ર રોલિંગ ઘર્ષણ બળને સમતોલીને પાર કરે તેટલું જ બળ લગાવવું પડે છે, જે સ્થિર ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તો પહેલામાં કહે છે કે ક્રિકેટ બેટ અને બેડમિન્ટન રમતના રોકેટના હેન્ડલ પર ખળબચડું સ્તર રાખવામાં આવે છે. તો કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખળબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટ અને બેડમિન્ટન રમતના રોકેટ હેન્ડલ પર ખળબચડું સ્તર રાખવામાં આવે છે. બીજો, બૂટ ચપ્પલના તળિયા લાંબા સમયમાં વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે.
તો કે લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જવાને લીધે લીસા થઈ જાય છે. પરિણામે સોલ અને જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે. આથી તે બૂટ ચપ્પલના તળિયા લપસણા બની જાય છે. ત્રીજું, કેરમ બોર્ડ પર કેરમ રમતી વખતે બારીક પાવડર છાંટવામાં આવે છે. તો કે કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બને છે. પરિણામે કુકડીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકડીઓ કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. તેથી કેરમ બોર્ડ પર કેરમ રમતી વખતે બારીક પાવડર છાંટવામાં આવે છે. ચોથો, વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે જ્યારે સાયકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી. પણ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે આ બ્રેક પેડ પૈડાની કોર સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. પાંચમો, ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે. તો કે વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. તેથી ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે. પ્રશ્ન આ જોડકા છે તો પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં ઈ આવશે. પ્રશ્ન 9 લઈશું મુદ્દાસર ઉત્તર. તો કે ઘર્ષણ વધારવાના અને ઘટાડવાના ઉપાય. તો વધારાના ઉપાયમાં પહેલો આવશે બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે. બીજું, કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયર ખાંચાવાળા રાખવામાં આવે છે. ત્રીજું, વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે. ચોથું, કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પાસે પોતાના હાથ પર બળછટ પદાર્થ લગાવે છે. ઘટાડવાના ઉપાયો આવશે. તો પહેલો છે કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર ઝીણો બારીક પાવડર છાંટવામાં આવે છે. બીજો, બારી બાણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. ત્રીજો, સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો અને વાહનોના ગતિશીલ ભાગોના વચ્ચે ગ્રીસ લગાવાય છે. ચોથો, કેટલાક મશીનોમાં તેની ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. પછી પાંચમો, અમુક મશીની કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવૃત્તિ લઈશું. તો બીજામાં પદ્ધતિમાં આપણે નીચે આવશે તો કે હા, બંને અવલોકનોમાં તફાવત જોવા મળે છે. આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે છે? તો કે જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટાળેલી હોતી નથી ત્યારે ઈંટ અને ટેબલની ઉપલી સપાટી વચ્ચે ખળબચડાપણું વધુ હોય છે. તેવી ઘર્ષણ બળ વધુ પ્રવર્તે છે. પછી કીધું છે હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? તો કે જ્યારે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે સૌથી વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે. અવલોકનમાં આવશે તો કે આમ શણના ટુકડાથી વીંટાળેલી ઈંટના કિસ્સામાં સૌથી વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે અને પોલિથીનના ટુકડા વડે વીંટાળેલી ઈંટના કિસ્સામાં સૌથી ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. નિર્ણયમાં આવશે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટી વચ્ચેનું ખળબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ હોય છે. ત્રીજું કીધું છે કે લોટન ઘર્ષણમાં આવશે પદ્ધતિમાં આવશે કે શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકવા કરતાં આવી રીતે ગતિ કરાવવું સરળ છે? તો કે હા, પુસ્તકને સરકવા કરતાં આવી રીતે ગતિ કરાવવું સરળ છે. બીજો છે, શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? તો કે હા, પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે. પછી ત્રીજું, શું તમે ભારે મશીનોને તેમની વચ્ચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? તો કે હા, અમે ભારે મશીનોને તેમની વચ્ચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે. પછી હવે અવલોકનમાં શું કહે છે? પુસ્તકની પેન્સિલો ગબડવાના લીધે થતી ગતિ દરમિયાન પ્રવર્તતું ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે. નિર્ણયમાં આવશે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવી હંમેશા સરળ હોય છે કારણ કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.